આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિ ચરિત્ર ચિંતામણી ભાગ 1 સોરઠની ચરિત્ર કથા ભાગ 82। ગઈ કાલે આપને શ્રી હરિના દિવ્ય ચરિત્રો સાંભળ્યા। હવે તેમના આગળના ચરિત્રો ખૂબ જ હેતપૂર્વક સાંભળશું। ગામ બાર પટોળીના સુતાર આલાભાઈને વૈરાગ્ય થયો। તે જગતથી ઉદાસ થયા ને સત્પુરુષોને ખોળવા લાગ્યા, પણ તેને ક્યાંયથી સત્પુરુષ મળ્યા નહીં ને જે મળે તે સ્વામિનારાયણના અવગુણ નાખે। જે સ્વામિનારાયણે તો બાબરો ભૂતવશ કર્યો છે ને વળી તે જાદુગરા પણ છે, અને જેની પાસે તુલસી કે સુખડ હોય તેને તે અડે નહીં, એમ કોઈ વૈરાગી એ એમને કહ્યું હતું તે તેણે ધ્યાનમાં રાખેલું હતું। એકવાર જાગો કાપી તે આલાભાઈ પાસે આવ્યો અને કહ્યું કે સ્વામિનારાયણ ભગવાન છે, તેને દર્શને ચાલો આપને જઈએ। પછી કાળુ ભગત આદિ સર્વે સત્સંગી દર્શને જાતા હતા। તેના વેળા ગયા ને આલા સુતારે તો સુખડ તથા તુલસી પોતાની પાઘડીના છેડે બાંધી લીધા ને બીજા દિવસે સૌ ગઢડા પહોંચ્યા। તે શ્રી હરિના દર્શન કરવા ગયા ત્યારે મહારાજ બહિર્ભૂમિ ગયેલા ને હરિભક્તો પગે લાગવા માટે ઉતાવળા થયા। ત્યારે મહારાજે કહ્યું, તમે હમણાં અમને અડશો નહીં ને અમે કહીએ ત્યારે તમે દર્શન કરવા આવજો। ત્યારે આલા સુથારને એમ થયું, જે મારી પાસે તુલસી તથા સુખડ છે તેથી સ્વામિનારાયણ બીતા હશે। અને થોડીવાર થઈ પછી શ્રી હરિ સ્નાન કરી વસ્ત્રો ધારણ કર્યા ને પુષ્પોના હાર પહેરી દરબાર ગઢમાં આવી ઢોલિયા ઉપર બિરાજમાન થયા। પછી મૂળજી બ્રહ્મચારીને કહ્યું કે પહેલા બાર પટોળીના હરિભક્તો દર્શને આવ્યા છે તેને બોલાવો। ત્યારે બ્રહ્મચારી ગયા ને તેમને બોલાવી લાવ્યા। એટલે હરિજનોએ આવી મહારાજને પગે લાગી ભેટ અર્પણ કરી ને આલો સુધારતો છેટે ઊભો રહ્યો। ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે આલા ભગત, તમે અમારા માટે તુલસી અને સુખડ લાવ્યા છો તે અમને નહીં આપો। ત્યારે તેમને થયું કે સ્વામિનારાયણ તો ખરેખર ભગવાન છે, તેથી મારા મનની વાત અંતર્યામીપણે જાણી ગયા। પછી તેને શ્રી હરિ પાસે આવી પોતાના ખેસને છેડે બાંધેલા તુલસી અને સુખડ શ્રી હરિના ચરણે મૂક્યા। પછી વિનંતી કરી કે હે પ્રભુ, મને તમારો આશ્રિત બનાવો। ત્યારે શ્રી હરિએ તેને વર્તમાન ધરાવી કંઠી પહેરાવી સત્સંગી કર્યા। આમ આલા સુથાર શ્રી હરિ માંગ ભગવાનપણાનો પાકો નિશ્ચય કરીને ઘેર ગયા। પછી તેના પિતાજીને કહ્યું કે સ્વામિનારાયણ તો ભગવાન છે, તો તમે પણ સત્સંગી થાઓ। ત્યારે તેણે ના પાડી। તેવામાં ત્યાં રાઘવાનંદ સ્વામીનું મંડળ આવ્યું ને તે કાળુ વાવડિયાને ત્યાં ઉતારો કરી રહ્યા। ત્યારે આલા સુતારે તેના બાપાને હરિભક્ત થવાનું કહ્યું, પણ તેણે ના પાડી ને ખડનું કુંડવું ખડકવા ગયા। પછી આલો સુથાર તેના પિતાજીને વાડીએથી પરાણે સ્વામી પાસે લઈ ગયો। ત્યારે તે ડોસો બોલ્યો કે હે સ્વામી, તમારે મને હરિભગત કરવો હોય ને કંઠી બાંધવી હોય તો મને એક વચન આપો। ત્યારે સ્વામી કહે, ભલે ત્યારે માગો। પછી ડોસો કહે, હું આ તમારી કંઠી બાંધું ને એ જ્યારે તૂટે ત્યારે મને તેડવા માટે તમારે સ્વામિનારાયણને સાથે લઈને આવવાનું। પછી રાઘવાનંદ સ્વામીએ તે પ્રમાણે ડોસાને વચન દીધું અને પછી તેઓ ત્યાંથી બીજા ગામ ગયા ને થોડા દિવસ થયા ત્યારે કંઈક કામ કરતા તેમની કંઠી શેમાં ભરાણી તે તૂટી ગઈ। ત્યારે તેણે તેના દીકરા આલાને કહ્યું કે આજે તું
વાડીએ જતો નહીં. ત્યારે આલો કહે કેમ? તે ડોસા બોલ્યા, અરે ભાઈ, તે જ મને કંઠી બંધાવરાવીને રાખવાનંદ સ્વામીએ મને વચન દીધું હતું કે કંઠી તૂટે ત્યારે હું સ્વામિનારાયણને લઈ તમને તેડવા આવીશ. તે જો આજે કંઠી તૂટી ગઈ છે, તેથી તે મને તેડવા આવશે. ત્યારે આલો સુથાર કહે કે બાપા, એવું તે કાંઈ ન હોય. ઈ તો તમે કંઠી બાંધો ને એટલે કીધું હશે. તમે બાને આપો, તે તમને પરોવી દેશે ને પછી બાંધી લેજો. ત્યારે તેના બાપા બોલ્યા, અરે આલા, તને તો સ્વામીનો ઠામુકોય વિશ્વાસ નથી, પણ મને તો રાઘવાનંદ સ્વામીનો પૂરેપૂરો ભરોસો છે. માટે તું મારું કહ્યું માનીને વાડીએ જતો નહીં. પછી થોડી વાર થઈ તે રાઘવાનંદ સ્વામી શ્રી હરિની સાથે આવ્યા ને ડોસાને દર્શન દીધા અને કહ્યું કે ચાલો, અમે તમને તેડવા આવ્યા છીએ. ત્યારે ડોસાએ આલા સુથારને કહ્યું કે જો ભાઈ, રાઘવાનંદ સ્વામી અને સ્વામિનારાયણ ભગવાન મને તેડવા આવ્યા છે, તે હું જાઉં છું. એમ પોતે જય સ્વામિનારાયણ કહી શ્રી હરિના ધામમાં ગયા હતા. ગામ બાર પટોળીમાં ખીમો વાઘ પોતાના ઘરમાં સૂતા હતા. તેના પિતાજી ઓસરીમાં સૂતા હતા. તે વખતે ડોસાએ પોતાના ઘરના મનુષ્યને જગાડીને કહ્યું, જે ખીમો સૂતો છે તે આપનું ઘર પડ્યું. ત્યારે તે બાઈ કહે, અરે સૂઈ રહો, આટાણે કાંગી વાકે વરસાદ નથી તો ખોરડું કેમ પડે? ત્યારે તે ડોસાએ કહ્યું, આપના ઘરનું આડસર એક હાથ બહાર હતું, તે જમે તાણ્યું, તેથી આડસર ઘરમાં પડી ગયું. ને તે વખતે રાઘવાનંદ સ્વામીએ આવીને તે જમને ડાંગ મારીને તગડી મેલ્યો. માટે હવે તો ઘરમાં જઈને જોતો ખરી. ત્યારે ખીમાની માએ ઘર ઉઘાડ્યું ને જોયું તો આડસર ખીમાના ખાટલાના ઓશિકા ઉપર પડ્યું હતું. પણ તેને કાંઈ વાગ્યું નહીં ને આડસરે દહીં, દૂધ તથા ઘીના દોણા હતા, તે પણ ઢોળાના નહોતા. તે જોઈને બાઈ ખૂબ જ નવાઈ પામીને બહાર આવી પોતાના ધણીને કહ્યું કે તમારી વાત સાચી છે, આ તો ખરેખર પરચો થયો કહેવાય. પછી ખીમાના પિતાજીએ ગામમાં સાધુ આવ્યા ત્યારે તેમની પાસે વર્તમાન લઈ કંઠી બાંધીને સત્સંગી થયા હતા. ગામ બાર પટોળીના હરિભક્ત કાળુભાઈ વાવડિયા ગઢડા શ્રીજી મહારાજને દર્શને જતા હતા. ત્યાં રસ્તામાં એક નદી આવી, તેને કાંઠે એક ભરવાડ ઢોર ચારતો હતો અને તેની પાસે એક સોટી હતી. તે બહુ જ સારી અને ભાતીગળ હતી. ને કાળુભાઈ ત્યાં નીકળ્યા ત્યારે તેમને તેને પૂછ્યું કે કાળુભાઈ, તમે ક્યાં જાઓ છો? ત્યારે તે કહે, હું તો ગઢડા શ્રીજી મહારાજના દર્શને જાઉં છું. તે તારે આવવું હોય તો તું પણ ચાલ. ત્યારે તે ગોકળી બોલ્યો, અરે કાળુભાઈ, હું તે આ ઢોરને રેઢા મૂકીને તમારી સાથે કેમ આવું? પણ તમે દર્શને જાઓ છો તે મારું એક કામ કરશો. ત્યારે કાળુભાઈ બોલ્યા, શું કામ છે? ત્યારે તેણે પોતાની પાસે જે સોટી હતી તે કાળુભાઈને આપીને કહ્યું કે આ તમે શ્રીજી મહારાજને ભેટ કરજો ને કહેજો કે અંતકાળે મને તેડવા આવે. પછી કાળુભાઈ ગઢડા ગયા ને શ્રી હરિના દર્શન કરી સભામાં બેઠા. પછી ગોકળીએ આપેલી સોટી શ્રી હરિને ભેટ કરી. ત્યારે શ્રી હરિએ પૂછ્યું, જે આ સોટી કોણે આપી? ત્યારે કાળુભાઈએ કહ્યું કે અમારા ગામના ગોકળીએ ને કહ્યું છે કે આ સોટી તમારા ભગવાનને ભેટ કરજો અને કહેજો કે અંતકાળે મને તેડવા આવે. ત્યારે શ્રી હરિએ સોટી લીધીને ખૂબ જ રાજી થયા અને કહ્યું કે ભલે, અમે તેને તેડવા જઈશું. ને જ્યારે
તે ગોકળીનો અંતકાળ આવ્યો ત્યારે શ્રીહરિ તેણે આપેલી સોટી લઈ તેને દર્શન દીધા અને કહ્યું કે ભગત ચાલો, અમે તમને ધામમાં તેડી જવા માટે આવ્યા છીએ. ત્યારે ગોકળી બોલ્યો કે હે પ્રભુ, મેં તો તમારું કદી એ ભજન કર્યું નથી ને તમારી કંઠી પણ બાંધી નથી, તો આપ કેમ આવ્યા? ત્યારે શ્રી હરિ બોલ્યા, જે તે કાળુભાઈ સાથે અમને ભેટ કરવા માટે સોટી મોકલીને કહ્યું હતું કે અંતકાળે મને તેડવા આવે, તે અમે કાળુભાઈને વચન આપેલું, તેથી તને તેડવા આવ્યા છીએ. પછી શ્રી હરિએ તે ગોકળીનો દેહ મેલાવી પોતાની સાથે વિમાનમાં બેસાડીને ધામમાં લઈ ગયા હતા. ગામ બાર પટોળીમાં આહિર ભક્ત ખીમા વાઘને ઘરે એક ગુજરાતી બ્રાહ્મણ આવ્યા. તે વખતે તેને ઉતરવા માટે ઓરડી આપી અને તેણે ગામમાં 2 દિવસ ભિક્ષા માંગીને દાણા ઉઘરાવ્યા અને તે વેચીને તેના પૈસા કરી લીધા. પછી તેણે ખીમામ ભક્તના ઘરવાળાને કહ્યું, જે તમારા ધણીને તો પનોતી બેઠી છે, માટે તેનો કંઈક ઉપાય કરો. ત્યારે બાઈએ પૂછ્યું, પનોતી બેસે તે શું થાય? ત્યારે તે કહે, તેને ગામત્રા કરવા પડે ને શરીર સાજું માંદું રહે. ત્યારે બાઈ બોલી, જે મારો ધણી તો 1.5 રોટલો, અડધો શેર ઘી અને 1 તાંસલી દૂધ જમીને સૂતો છે ને પનોતી તો તમારે પગે બેઠી છે. તે અહીં 100 ગાઉન સુધી રજળતા અહીં આવ્યા છો. અમે તમને સારા જાણીને ઉતારો આપ્યો, પણ તમે તો અમને છેતરવા આવ્યા છો, માટે સવારે વહેલા ઉઠીને અહીંથી ચાલ્યા જજો. પછી તે બ્રાહ્મણ ત્યાંથી ચાલ્યા ગયા. આમ આહિર ભક્ત સ્વામિનારાયણ ભગવાનના પાકા સત્સંગી હોવાથી છેતરાયા નહીં. તે પછી એ ખીમો ભગત બાર પટોળી મૂકીને ગામ બારમણ રહેવા ગયા. ત્યાં એકવાર ગરહેરા ને તેણે 8,000 રૂપિયા વ્યાજે ઉધાર આપ્યા. તે ઘણા વરસ થયા પણ રૂપિયા પાછા આપે નહીં અને માંગ્યા ત્યારે બોલ્યા, જે તમે અમને રૂપિયા દીધા નથી, તે તમારે જેને ફરિયાદ કરવી હોય તેને કરો. ત્યારે ખીમાભાઈએ રાજકોટ જઈને સાહેબ પાસે ફરિયાદ કરી. ત્યારે સાહેબે તેને બોલાવ્યા અને પૂછ્યું કે તમે ખીમાભાઈના રૂપિયા લીધા છે? ત્યારે તેણે ના કહી, પણ સાહેબે તેને ધાક ધમકી આપીને જેલમાં પૂરી રાખવાનું કહ્યું. ત્યારે તેને કબૂલ કર્યું કે મેં ખીમાભાઈ પાસેથી રૂપિયા લીધા છે. પછી સહુ ઘેર પાછા આવ્યા ને તેણે વળતો વિચાર કર્યો કે આપણે હવે ખીમા વાઘનું કાસળ કાઢી નાખવું, તે આપણને કનડતો મટે. પછી એકવાર ખીમાંગ વાઘ ઘોડે બેસીને રાજકોટ જતા હતા. તે વખતે 10 કાઠી અને પોતે આડો રસ્તો બાંધીને બેઠા. પણ જ્યારે ખીમાભાઈને આવતા જોયા, તે તેને એવું દેખાણું જે ખીમા ભગતની સાથે 20 માણસો હથિયારબંધ ચાલ્યા આવે છે. તેથી તેની કારી કાંગી ફાવી નહીં. પછી ખીમા ભગતે રાજકોટ જઈને વકીલ રાખી દાવો કર્યો ને રૂપિયા 700 કોર્ટમાં ભરીને પછી મંદિરે ગયા ને બીજે દિવસે સાહેબને કાંગી કામ આવ્યું. તેથી તે બીજે ગામ ગયા ને બીજા સાહેબ હતા તે અરજી જોઈને બોલ્યા, જે દાવાના રૂપિયા પત્રકમાં નોંધાયેલા નથી, માટે રૂપિયા 700 ભરો તો તમારું કામ આગળ ચાલે. ત્યારે ખીમા ભક્ત કહે કે મેં પહેલા સાહેબ હતા તેને રૂપિયા 700 ભર્યા છે. ત્યારે સાહેબ કહે, જો તું સાચો હો તો તારા સ્વામિનારાયણના સમ ખા. ત્યારે ખીમા ભક્ત કહે, હું તે કાંગી રૂપિયા માટે મારા સ્વામિનારાયણના સમ નહીં ખાવ ને રૂપિયા ખોટા થવા હોય તો ભલે થાય, એમ કહીને પોતે મંદિરે આવતા રહ્યા. પછી બીજે દિવસે પરગામ ગયેલા સાહેબ આવ્યા
અને તેણે કહ્યું કે મને તેને રૂપિયા આપેલા છે તે હું દફતરમાં નોંધતા ભૂલી ગયો છું. પછી તેણે ખીમા વાઘને બોલાવીને કહ્યું કે તુમ બહોત અચ્છા હો ને તુમારા સ્વામિનારાયણ તો ખુદા હે એમ કેટલાક વખાણ કરીને પછી હુકમનામું કરી આપ્યું. તે લઈને ખીમાભાઈ પાછા ઘરે આવ્યા. આમ આપને શ્રી હરિના પૌઢ પ્રતાપની વાતો સાંભળી ને થોડી બાકી રહી તે આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.